જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હનુમાન ચાલીસા વાંચતી વખતે આ 7 ભૂલો ભૂલથી પણ કરશો નહીં તો ખરાબ પરિણામ આવી શકે છે. બજરંગબલીને પ્રસન્ન કરવા માટે મોટા ભાગના લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. ખાસ કરીને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. હનુમાન ચાલીસામાં કોઈ ખાસ મોટા નિયમોની જરૂર નથી, પણ કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હિન્દુ ધર્મ મુજબ હનુમાનજીની પૂજા કરવાથી શુભ ફળો મળે છે. એવી માન્યતા છે કે તેમની પૂજાથી લોકોની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. આ જ કારણે તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે અનેક ખાસ ઉપાયો અજમાવે છે. એવી પણ માન્યતા છે કે જે કોઈ ભગવાન હનુમાનની પૂજા કરે છે તે સમૃદ્ધિ, ધન અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર થઈ જાય છે. અને હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. હનુમાન ચાલીસામાં આશરે 40 ચોપાઈઓ સામેલ છે. એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે તમામ નિયમોનું પાલન નથી કરતો તો તેને પૂજાનું પૂરેપૂરું ફળ નથી મળતું. તો ચાલો હવે જાણીએ કે હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે તમારે કઈ ભૂલોથી બચવું જોઈએ. પણ તે પહેલાં, જો તમે પણ ઈચ્છો છો કે બજરંગબલીના આશીર્વાદ તમારી ઉપર હંમેશા રહે તો આ વિડીયોને એક લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખજો, જેથી બજરંગબલીની કૃપા આપણા સૌ ઉપર બની રહે. પહેલું, કોઈ પણ વચ્ચેની ચોપાઈથી પાઠ શરૂ કરવો નહીં. જ્યોતિષ માન્યતાઓ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ યોગ્ય રીતે હનુમાન ચાલીસાનો જાપ કરે છે ત્યારે તેને ઘણો લાભ મળે છે. તે જ રીતે તમારે ક્યારે પણ હનુમાન ચાલીસાનો પાઠ વચ્ચેની કોઈ ચોપાઈથી શરૂ કરવો જોઈએ નહીં. જો તમે હનુમાન ચાલીસા વાંચવા જઈ રહ્યા છો તો તેને એકસાથે પૂર્ણ ક્રમબદ્ધ રીતે વાંચીને જ તે સ્થાનેથી ઉઠવું જોઈએ. ક્યારે પણ વચ્ચેની કોઈ ચોપાઈથી પાઠ શરૂ ન કરવો જોઈએ. કોઈ પણ પાઠ તમે કરશો તેને સાચા મનથી કરવો જોઈએ, નહીંતર પાઠ કરવાનું ફળ ક્યારેય મળતું નથી. નંબર 2, શુદ્ધ તન અને મનથી પાઠ કરવો જોઈએ. કારણ કે માન્યતા છે કે જો તમે ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા શુદ્ધ તન અને મનથી મંદિરમાં દીવો પ્રગટાવીને હનુમાનજીનું ધ્યાન ધરીને પાઠ કરવો જોઈએ. નંબર 3, તામસિક ભોજન અને દારૂનું સેવન કરવું જોઈએ નહીં. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો કે ભૂલથી પણ તામસિક ભોજન કે દારૂનું સેવન ના કરો. આવું કરવાથી તમે હનુમાનજીના ક્રોધનું પાત્ર બની શકો છો. હનુમાનજી બાલ બ્રહ્મચારી છે, તેથી હંમેશા માંસાહારી વસ્તુઓ અને દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ, તો જ તમને પૂજાનું ફળ મળશે. નંબર 4, કોઈ સાથે કારણ વગર ઝઘડો કરવો નહીં. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે ભૂલથી પણ કોઈ નિર્દોષને ન સતાવો અને કોઈ સાથે કારણ વગર ઝઘડો ના કરો. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે કોઈનું પણ અપમાન ના કરો અને કોઈ માટે પણ અપશબ્દોનો પ્રયોગ ના કરો. જો તમે આ પાઠ કરો છો તો ગરીબોને પણ ન સતાવવા જોઈએ અને ગરીબોની હંમેશા મદદ કરવી જોઈએ. નંબર 5, જીવનસાથીને છોડીને કોઈ અન્ય સંબંધમાં બંધાવું નહીં. જો તમે વિવાહિત છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે જીવનસાથી સિવાય કોઈ અન્ય સાથે સંબંધની વાત પણ ના વિચારવી જોઈએ. આવું કરનારાઓને ક્યારેય પણ હનુમાન ચાલીસાનું શુભ ફળ પ્રાપ્ત થતું નથી. કોઈ વિવાહિત પુરુષે કોઈ અન્ય પરાઈ સ્ત્રી સાથે સંબંધ રાખવો જોઈએ નહીં.
જો કોઈ સ્ત્રી પણ હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરે છે તો તેણે પણ પોતાના પતિ સિવાય કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ રાખવો જોઈએ નહીં. જો કોઈ વ્યક્તિના લગ્ન નથી થયા તો તેને પરાઈ સ્ત્રીથી દૂર જ રહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેને આ વાતનું ખાસ ધ્યાન જરૂરથી રાખવું જોઈએ. નંબર 6, ગરીબોને અને પ્રાણીઓને ના સતાવવા જોઈએ. જો તમે ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ભૂલથી પણ કોઈ પ્રાણી અને ગરીબોને સતાવવા જોઈએ નહીં. આવું કરવાથી પૂજાનું કોઈ ફળ મળતું નથી અને ઘરમાં હંમેશા દુઃખનું વાતાવરણ રહે છે. નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે અને સુખ, સમૃદ્ધિ, બુદ્ધિ હંમેશા માટે ચાલી જાય છે. નંબર 7, કોઈ અપરાધ ના કરો અને ખોટું ના બોલો. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે કોઈ પણ પ્રકારનો અપરાધ ન કરવો જોઈએ. તમારે કોઈ સાથે છેતરપિંડી કરવાથી પણ હંમેશા બચવું જોઈએ અને ખોટું ના બોલવું જોઈએ. જો તમારા મનમાં કોઈ પ્રત્યે છેતરપિંડી અને દ્વેષ છે તો તમને પૂજાનું ફળ ક્યારેય નહીં મળે. નંબર 8, હનુમાન ચાલીસા વાંચવામાં કોઈ ઉતાવળ ના કરો. જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો ત્યારે તમારે ક્યારેય પણ ઉતાવળ ન કરવી અને ક્યારેય પણ કોઈ શ્લોકનું ઉચ્ચારણ ખોટી રીતે ન કરવું જોઈએ. આ પાઠ હંમેશા ધૈર્યપૂર્વક કરવું જોઈએ. નંબર 9, રામનું નામ લીધા વગર પાઠ શરૂ ન કરો. બધા જ લોકો આ વાતથી પરિચિત છે કે હનુમાનજી રામજીના પરમ ભક્ત છે. તેથી ભગવાન રામનું નામ લીધા વગર હનુમાન ચાલીસાની શરૂઆત ક્યારેય ન કરો, નહીતર તમે તેના ફળથી વંચિત રહી જશો. નંબર 10, તન અને મન સ્વચ્છ રાખો. હનુમાનજી અને તેમના ઈષ્ટ શ્રી રામજીના ચિત્રની સ્થાપના કરો. પછી તેમના સમક્ષ જલથી ભરેલું પાત્ર રાખો. ઓછામાં ઓછા 3 વારથી લઈને 108 વાર સુધી ચાલીસાનો પાઠ કરો. ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે શરીર અને મન બંને સ્વચ્છ હોવું ખૂબ જ જરૂરી છે. નંબર 11, મનમાં અયોગ્ય વિચારો ન લાવવા જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે મનમાં કોઈ પણ પ્રકારના અયોગ્ય વિચારો ન લાવવા. પ્રયત્ન કરો કે ચાલીસા પાઠનો સમય રોજને માટે એક જ રહે. ખાસ પરિસ્થિતિઓમાં મુસાફરી દરમિયાન અને સૂતા સમયે પણ ચાલીસાનો પાઠ કરી શકાય છે. નંબર 12, મંગળવાર અને શનિવારે હનુમાનજીના દર્શન. હનુમાનજીનો પાઠ કરનારા લોકોએ મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીના દર્શન જરૂર કરવા જોઈએ. જો મંગળવાર અથવા શનિવારે મંદિરમાં જઈને તેમની સામે ઘીના દીવા પ્રગટાવીને ત્યાં જ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મોટામાં મોટા કષ્ટ દૂર થઈ જાય છે. નંબર 13, ક્યારેય પણ ખોટી સંગતવાળા લોકો સાથે ન રહો. જો તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો પણ ખોટા લોકોની સંગતમાં બેસો છો અને તેમના ખોટા કામોમાં સહભાગી બનો છો તો તમારું પતન નિશ્ચિત છે. આ માટે આવા લોકોથી દૂર જ રહો. નંબર 14, જ્યોતિષ મુજબ મંગળવારના દિવસે 3 વખત પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે પણ તમે પાઠ કરો તો સૌથી પહેલાં એક પાત્રમાં જળ ભરીને રાખો. પછી જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ પૂર્ણ થઈ જાય તો તે જળને ગ્રહણ કરો. આથી તમને લાભ તો મળશે જ, પણ હનુમાનજી પણ તમારી ઉપર પોતાની કૃપા વરસાવશે. નંબર 15, સૂતક કાળ. પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે ત્યાં સૂતક કાળ માન્ય રહે છે. જ્યાં સુધી આ સૂતક કાળ રહે છે ત્યાં સુધી હનુમાનજી સહિત કોઈ પણ અન્ય દેવી દેવતાઓની પૂજા ન કરવી. આ દરમિયાન મંદિરમાં પ્રવેશ પણ ન કરવો જોઈએ. મિત્રો, વિડીયોમાં બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું
કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય બજરંગબલી, જય શ્રી રામ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.